પ્રાંતિજના જાહેર બગીચામાં ખાનગી કાર્યક્રમને લઈ ઉઠ્યા પ્રશ્નો। પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સેઠ P&R હાઈસ્કૂલની બાજુમાં આવેલ બગીચાનું તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। બગીચામાં સુંદર ફૂટપાથ, બેસવાની સુવિધા તેમજ બાળકો માટે સાધનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી નાગરિકો સવાર સાંજ આરામથી ફરવા અને સમય પસાર કરી શકે। બગીચામાં બોર્ડ મુજબ બગીચો સવારે 8 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યા પછી ચાલુ રાખવામાં આવે છે। આ સમય સિવાય સામાન્ય નાગરિકોને પ્રવેશ આપવામાં આવતો નથી, જેને લઈને સ્થાનિકોમાં અગાઉથી અસંતોષ જોવા મળી રહ્યો છે। તે છતાં રવિવારના દિવસે બગીચામાં એક સામાજિક કાર્યક્રમ યોજાયો હોવાનું સામે આવ્યું છે। કાર્યક્રમ માટે મોટા મંડપ, સ્ટેજ, કુલર તથા લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, સાથે જ જમણવાર અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ બાદ બગીચામાં નાસ્તાની ડીશો અને પાણીની બોટલો પડેલી જોવા મળતા ગંદકી ફેલાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક નાગરિકોમાં ચર્ચા છે કે જ્યારે સામાન્ય લોકો માટે સમય મર્યાદા કડક રીતે અમલમાં મૂકવામાં આવે છે, ત્યારે આવા કાર્યક્રમોને કયા આધારે અને કોના ઇશારે મંજૂરી આપવામાં આવે। નાગરિકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવામાં આવે। જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। આવનારા સમયમાં આવી ઘટના ફરી ન બને અને બગીચો નિયમિત સમયસર જનતા માટે ખુલ્લો રાખવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। કરોડોના ખર્ચે તૈયાર થયેલો આ બગીચો જાહેર હિત માટે અને તેની સ્વચ્છતા તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી સ્થાનિકોની અપેક્ષા છે।